નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લા મઠ મંદિર સુરક્ષા સમિતિ દ્વારા માલીવાડથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લા મઠ મંદિર સુરક્ષા સમિતિ દ્વારા માલીવાડ ખાતેથી રેલી કાઢી અલગ અલગ ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવા આપેલ નોટિસ અંગે વિરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સિટી સર્વે કચેરી દ્વારા અલગ અલગ મંદિરો અને મસ્જિદોને દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે, જે અંગે રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જે રેલી આજે 2 વાગ્યે કાઢવામાં આવી હતી। વાલોડ ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભા યોજાઈ, જેમાં કચરા નિકાલનો મુદ્દો ઉછળ્યો। તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં દોડકિયા ફળિયા નજીક જે કચરો ઠાલવવામાં આવે છે એમાં અન્ય જગ્યા ફાળવવામાં માંગ કરાઈ હતી। સાથે ગામના અલગ અલગ મુદ્દાઓ સામે આવ્યા હતા, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સિરીસપાડા ગામે ડિજિટલ શોપની દુકાનમાંથી અંદાજે 4 લાખની ચોરી થઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિરીસપાડા ગામે આવેલ સતીશ ડિજિટલ શોપની નામની દુકાનની પાછળ આવેલ દરવાજો તોડી અજાણ્યા ચોરી સમયે લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ અને સીસીટીવીની હાર્ડ ડિસ્કની ચોરી કરી પલાયન થયા હતા, જેમાં અંદાજે 4 લાખનો મુદ્દામાલની ચોરી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જે માહિતી આજે 5 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં સેવાસદન ખાતે યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું। સાથે જિલ્લાના પેન્શન કેસોની સમીક્ષા કરી પેન્શનરોના કેસો સત્વરે નિકાલ કરવા અંગે સૂચના અપાઈ હતી, જે બેઠક આજે 12 કલાકની આસપાસ યોજાઈ હતી। સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમા ટોચન કરી લઈ જવામાં આવતી રિક્ષા પલટી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં રિક્ષા ચાલક વિનોદ કોકણી અન્ય રિક્ષા ચાલક દેવરામ કોકણીની રિક્ષા બંધ હોય જેને ટોચન કરી લઈ જતા હતા, ત્યારે રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેસેલ વૃદ્ધા કીકીબેન દબાઈ ગયા હતા, જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જે અંગેની સોંગઢ પોલીસ મથકે 2 રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા શહેરની લિટલ પ્લામ શાળા ખાતે અલુણા નિમિત્તે ડ્રેસ સ્પર્ધા યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ લિટલ પ્લામ શાળા ખાતે અલુણા નિમિત્તે મિસ ગોરમા સહિતની અલગ અલગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નાના ભૂલકાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં શાળાના સત્તાધીશો દ્વારા વિવિધ ડ્રેસ કોડ પહેરીને આવેલ ભૂલકાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લા શૈક્ષિક સંઘના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લા કલેક્ટરને જિલ્લા શૈક્ષિક સંઘના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો સમાવેશ શાળાના અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે, જેનો કેટલોક લોકો વિરોધ કરી રહ્યા છે, જે મુદ્દાને વખોડી કાઢી અભ્યાસક્રમમાં જ્ઞાનનો સમાવેશ થાય એ રાખવામાં આવે એવી માંગ કરાઈ છે, જે આવેદનપત્ર આજે 2 કલાકે આપવામાં આવ્યું હતું। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે લુખ્ખા તત્વોએ હથિયાર લઈ આતંક મચાવતા ગ્રામજનોએ મેથી પાક આપ્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે લુખ્ખા તત્વો હથિયાર લઈ ઘૂસી ગયા હતા, જેઓને ગ્રામજનોએ મેથી પાક આપ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે વાયરલ થયો હતો, જેઓ સુરતના મનીષ મારવાડી અને સોંગઢના જયેશ રાઠોડના માણસ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। બબલ સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી આપતા હોવાના આક્ષેપ સાથે થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જો કે સમગ્ર મામલે હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે કપોરાથી સરૈયા તરફ જતા રસ્તા પરથી બાઇક પર લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે કપોરાથી સરૈયા તરફ જતા રસ્તા પરથી બાઇક પર લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં આરોપી બાઇક અને દારૂ મૂકી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે કુલ 22,800નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। વ્યારા ખાતે આવેલ બેંક ઓફ બરોડા ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ બેંક ઓફ બરોડાના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં બેંકના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. સાથે કલેક્ટર દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 4 કલાકે અપાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.